તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો। વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોશો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો। તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે તમારે ઓપન કરી દેવાનું મિત્રો। તો અહીંયા જ્યાં સુધી થોડી લોડ લે એલાઇડ મોશન ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ લેવાની મિત્રો, કેમ કે એમપીને કારણે થોડો લોડ અહીંયા લે મિત્રો, બરાબર। પછી એના પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા જે કોઈ આવી રીતે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશે એ જોવા મળશે, તો સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી દેવાનું મિત્રો। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આ ખૂણે જે આઇકન જોવા મળે છે સૌથી નીચે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું। અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો, તો અહીંયાથી આપણે એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો। તો અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ તમારા મનપસંદના મિત્રો। તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેજો। તો મિત્રો આપણે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયા જ્યાં ત્રણ ટપકાનું આઇકન જોવા મળે છે સૌથી ઉપર એના પર આપણે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આવી રીતે ઇન્ટરફેસ આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે આવી રીતે લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી લેવાનું। પછી ક્લિક કર્યા પછી મિત્રો ફરી આપણે આવી રીતે આગળ આવ્યા પછી મિત્રો આપણે આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ફોટાને ખસેડી લેવાનું મિત્રો। અહીંયા નીચેની સાઈડ મિત્રો અહીંયા જ્યાં સુધી આપણે સોંગ હોય ત્યાં સુધી આપણે ખસેડી અને લઈ આવ્યો તો મિત્રો અહીંયાથી વિડીયો સ્ટેટસ આપણું એડિટિંગ થઈ જાય। એડિટિંગ થયા પછી મિત્રો આપણે જ્યાં ઉપરનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી એમપી સિલેક્ટ કરી લેવાની, તમારી મનપસંદની તમે 720 એસડી એમપી સિલેક્ટ કરી લઈએ। એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું, તો અહીંયાથી વિડીયો સ્ટેટસ આપણું તો અહીંયા જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો અહીંયા। તો મિત્રો તમારે અહીંયાથી આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય, તો ડાઉનલોડ થયા પછી મિત્રો તમને અહીંયા આ જ્યાં ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું, તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।